નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, છેતરપિંડી વસાવા વિશે આ કાકા શું કહે છે કે તમે ધ્યાનથી સાંભળો. તો એ એવું કહે છે કે છેતરપિંડી વસાવા જેટલા દિવસ છેતરપિંડી વસાવાને તમે જેલમાં રાખશો એટલું સોનું તપીને બહાર આવશે. આદિવાસી સમાજ એ એની દિન પ્રતિદિન છેતરપિંડી વસાવાથી જોડાય છે. અને એટલું જ નહીં, પણ જેટલા બીજા બધા સમાજો છે ને એટલા બધાએ પણ છેતરપિંડીથી જોડાય છે. અને છેતરપિંડીને જેટલા તમે જેલમાં રાખશો એટલું તમારે નુકસાન છે. અને મને એવું લાગે છે કે ભાજપ છેતરપિંડીને ફોસલાવીને અને દબાણ કરીને પાર્ટીમાં લઈ જવા માટે કંઈક કરશે. પણ છેતરપિંડી વસાવા એક આમ આદમી માણસ છે કે એ લોકોનું દુઃખ સમજે છે. એ એવો માણસ છે અને એને કોઈ અને જે છેતરપિંડી કર્યું એ નોર્મલ જ હતું અને આટલી વાતમાં એમને જામીન પણ નથી મળ્યા. તો એવું બધું આ કહે છે. તો હું તમને આગળના વિડીયોની અંદર ક્લિપ બતાવીશ, તે તમે ક્લિપ જોઈ લો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચૈતરભાઈ વસાવાને જેટલા દિવસ જેલમાં રાખશો એટલો એ સોનું તપીને બહાર નીકળશે એમ કહી શકાય. પ્રજા દિન પ્રતિદિન આદિવાસી સમાજ એની સાથે વ્યક્તિગત રીતે અને પાર્ટીની દ્રષ્ટિએ પણ એની તરફ વળે છે. મને લાગે છે કે ભાજપ ચૈતરભાઈને ફોસલાવવા માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે કોઈક બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈને આ કેસ પડતો મૂકે એવું હોઈ શકે. પણ ચૈતરભાઈ એક આમ આદમી માણસ છે, લોકોનું દુઃખ સમજનારા માણસ છે અને એણે જે કૃત્ય કર્યું છે એ નોર્મલ હતું અને એ નોર્મલ કૃત્યમાં એને જામીન મળી જવા જોતા નથી મળ્યા. પેલા ખાબડને દેવાયત ખાવડને